કે આપણી મગફળી થઈ છે, બરાબર? તો કપાસમાં છે એ અત્યારે કયા કયા કામ કરવાથી આપણને ફાયદો થાય, તો એની આપણે અત્યારે 2 મિનિટ વાત કરી લઈએ, બરાબર? સારું લાગે તો અપનાવજો. અત્યારે કપાસના પાકમાં છે એ આપણી કપાસની હાઈટ એટલે ઊંચાઈ કેટલી થઈ છે? કપા કેવડો થયો છે બધાને? 3 ફૂટથી લઈને 5 ફૂટ સુધીનો, બરાબર ને? નબળી જમીન હોય, મોડું વાવેતર થયું હોય, ઓછો વૃદ્ધિ વિકાસ થયો હોય તો 3 ફૂટ હોય, અને બાકી સારું મહેનત કરી હોય, દેશી ખાતર વધારે નાખ્યું હોય ને બેક વધારે કાળજી હોય રાખતા હોય તો 5 ફૂટે થઈ ગયું હોય, મતલબ આપણા ગળાને વટી ગયું હોય. તો અત્યારે કપાસ જે છે એ કાં તો 75-80 દિવસનો થયો હોય, અથવા તો કપાસની ઊંચાઈ છે એ તમારા ખંભા સુધી, તમારા ગળા સુધી થઈ હોય, તો આપણે એ કપાના ગળે પડી જવાનું છે. કપાનું માથું કાપી નાખવાનું છે, આ ડી-ટોપિંગ કરવાનું છે. આ કરશો તો વીઘે 1 થી 2 મણ કપા વધારે થાય. શું કામ વધારે થશે? તમે જે કપાસનું માથું કાપો છો તો કપાસ નીચેથી તમે જે કાંઈ દવા, ખાતર, પાણી, પોષક તત્વો આપો છો એ લેવાનું બંધ નથી કરી દેતા, એ તો મૂળ વાટે અધર ચડાવશે. તો એ જે ખોરાક છે એ બધો એનો ડાળીમાં કન્વર્ટ થશે, નવી ફૂટ વધારે ફૂટશે. કપાસમાં જેટલી નવી ફૂટ ફૂટે એટલા ચાપવા ભમરી વધારે બેહે. આ સાચી વાત કે ખોટી વાત? કે કપા તમારો 7-8 ફૂટનો થઈ જાય પછી પાછળથી સાઈડમાં પાદરું ચાપવું આવે એવું બને નહીં ને? તો જેટલી નવી ફૂટ ફૂટે, જેટલી ટૂંકી ગળીએ છે એ ફૂટ ફૂટે એટલા વધારે ચાપવા ભમરી બેહે, અને વધારે ચાપવા ભમરી બેહે એટલા વધારે ઝીંડવા થાય, તો વધારે ઉત્પાદન થાય. આ તો નક્કી છે. તો તમે જે માથું કાપો છો એટલે એનું મુખ્ય કામ પહેલું એ થશે કે એની જે થડ છે ને એ મજબૂત થશે. થડ મજબૂત થાય તો શું ફાયદો થાય? આપણને ખબર છે કે હારા વરસ થાય તો પાછોતરા વરસાદ છે ને એ વધારે હારા થાય, અને પાછોતરા વરસાદની હારે પવન હોય છે ને, તો પવન સાથે વરસાદ આવે ને એટલે આખો જે આમ છત્રીની જેમ હલતો કપાસ હોય એ ઉપરથી અડધેકથી ભાંગે. ક્યારે? 2.5-3 ફૂટની ઊંચાઈ હોય ને ત્યાંથી ભાંગે. તે ઉપરનું જે માથું રહ્યું ને એમાં કાચા ઝીંડવા હોય, ચાપા ભમરી હોય, એવો કાચો માલ હોય કે જે ભાંગી જાય એટલે એની ઉપર પોષણ મળતું બંધ થઈ જાય, એટલે એ બધું હુકાઈ જાય ને હળી જાય. ઝીંડવું એનું પાકું હોય નહીં એટલે તળે નહીં, એમાંથી આપણને કાંઈ વળતર મળે નહીં. જો તમે માથું કાપ્યું છે ને તો જે કાંઈ ખોરાક છે એની ભરાવો થડમાં થયો એના કારણે થડ મજબૂત થશે, અને જે આમ શંકુ આકારે કપાસ વધતો હોય ને એ સીધો વધશે આમ પ્લિન્થની જેમ. તમે દિવાલ ચણતા હોય તો કેમ પ્લિન્થ પકતી હોય ને પછી ઉપર દિવાલ હોય, તો એ પ્લિન્થ આકારે વધશે, મતલબ ઉપરની ડાળીઓની સંખ્યા લંબાશે. સંખ્યા જેટલી આગળ વધશે એટલા છે વધારે ચાપા બેસે, અને ચાપા છે એ ખરશે નહીં. શું કામ નહીં ખરે? કારણ કે જે કાંઈ પોષણ છે ને એ બધું આમાં જ મેળવવાનું, કાંઈ ઉપર હવે એ આગળ વધવાનું નથી માથું, એટલે ખોરાક એને આમાં વેચવાનો છે. એટલે 3 મુખ્ય ફાયદાઓ થશે. એક તો ચાપા ભમરી છે એ વધારે આવશે, આવેલા છે એ ખરશે નહીં, અને ચાપામાંથી ઝીંડવામાં તરત એ પરિવર્તિત થશે. એ બધો ખોરાક છે એ ફળમાં બધો ડાયવર્ટ થશે એટલે ફળ મોટા થશે અને એ ખરતા અટકશે. હવે ભાદરવો મહિનો છે, તડકો છે, સવારમાં મેઘરવાની શરૂઆત થાય ને શિયાળાની શરૂઆત થતા હોય એવા દિવસો બધા સંક્રમણના દિવસો આવશે કે ચોમાસું ને શિયાળો બે ભેગો થાય એવું. તો આવું થતું હોય ને તો એના કારણેથી આપણો ફાલ ખરતો હોય. આમ સવારમાં જઈને તો ડમર થઈ જાય, વખડામાં હાલો તો આમ જીવ બળે કે આટલા બધા છે એ આપણા ફૂલ ખરી ગયા. પણ જો તમે માથું કાપેલું છે ને તો આમાં ઘણી બધી રાહત રહેશે. હવે આમાં કોઈ ખર્ચો નથી, પણ આ કરવું જોઈશે, બરાબર. અને બીજું, દૂધ ગોળનો પ્રયોગ કરો. 250 ml આપણું દેશી ગાયનું દૂધ અને 100 ગ્રામ આપણો ગોળ, એ એક પંપમાં નાખીને છંટકાવ કરો તો તમારે જે આજે આપણે કહીએ ને દૂધ છે એ સંપૂર્ણ આહાર છે. આપણે કોઈ પણ દૂધ છે ને બધા આપણા ખેડૂતોને તો પશુપાલન પણ સાથે કરતા હોય તો દૂધ છે ને આપણને દેશી ખાવાવાળું મળી રહે. બાકી તો દૂધ અત્યારે કેવા આવે છે એની આપણે કલ્પના કરીએ કે એમ નથી, બરાબર. તો દૂધ જેવું માણસ માટે જરૂરી છે એમ પણ પ્રકૃતિ માટે, મતલબ આપણા પાક અને છોડ માટે પણ એટલું જ અગત્યનું છે. દૂધ ગોળનો પ્રયોગ કેટલા ખેડૂતોએ કરેલો છે? તો એમાંથી તમને ફાયદો થયો કે નુકસાન થયું કે એમાં કે બહુ ખબર ન પડી? કેવો ફાયદો છે? શું ફાયદો છે? ફૂલ એમ તો બધા ખેડૂતોને કહેજો પાછા, તો બધા અપનાવે. સમજાણું છે? ગમતું મળે તો ગુંજામાં નહીં નાખવાનું, ગુલાલ કરીને ઉડાડી દેવાનો, બધા એનો ફાયદો મેળવી શકે, બરાબર. તો એટલે વાત એવી છે કે આ આપણે બધે વાત સાચી છે દાદાની કે અત્યારે કામની સિઝન છે.
અત્યારે આપણે મરવાનો સમય નથી, એવી પરિસ્થિતિ છે. તેમ છતાં છે આપણે જો કોઈ સાચી માહિતી મળતી હોય તો એને આપણે ભેગા થવું પડે. એ માહિતી મળી છે તો એને આપણે સાંજે પાસે જે બેસી છે પાનના ગલે અથવા તો એકબીજાને ચા પાણી પીવા બોલાવી છે ત્યારે આ વાત કરી નખાય કે અત્યારે આ કામ કર્યા જેવું છે. બરાબર. બીજું, મગફળીમાં અત્યારે પોપટા ભરાય છે તો મગફળીમાં પણ તમે છે આ દૂધ ગોળનો પ્રયોગ કરો, એનું પણ સારું પરિણામ છે. પછી અત્યારે ઉપર ટીક્કા ગેરું ના જો વધારે તડકો પડ્યો એટલે ગરમ અને ભેજું વાતાવરણ છે ને ફૂગને આમંત્રણ આપે. તો ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ હોય ને તો અત્યારે ફૂગનાશક દવાનો છંટકાવ કરો. શક્ય હોય તો ઘરે બનાવો દવા. આ અમારે જો સુરેશભાઈ છે, સુરેશભાઈ મકવાણા ભાઈ, સુરેશભાઈ ઊભા થાવ, એ એની વાડીમાં જે કાંઈ દવા ખાતર જોઈ છે ને એનો વૈકલ્પિક સોર્સ તરીકે પોતે બનાવે છે. અને એને એક પણ જે એવી દવાઓ છે ને માર્કેટમાં લેવા નથી જવી પડતી, એટલે ખર્ચો સીધો જ ડાઉન થઈ ગયો, નહીવત થઈ ગયો. અને તોય એને પરિણામ મળે છે. એવા તો ઘણા ખેડૂતો છે અમારા, જો રેવાણીયામ રસિકભાઈ છે, આ ઓરીમ ભવાનભાઈ છે, એવા તો કેટલાય ખેડૂતો છે જે ખરેખર આવું પ્રાકૃતિક ખેતીથી ખેતી કરે છે ને સારામાં સારા પરિણામો મળે છે. તો તમારે ખર્ચ ઘટાડો, મતલબ કે એ તમારી આવક જ છે. તમારે 100 રૂપિયાનો ખર્ચ થતો હોય અને 150 રૂપિયાનું ઉત્પાદન થતું હોય અને 50 રૂપિયાનો ખર્ચ થતો હોય અને 130 રૂપિયાનું ઉત્પાદન થતું હોય તો 50 રૂપિયાનું જે ખર્ચ તમે કરો છો ઉત્પાદનમાં એ વધારે સારું. એ ઓલા કરતા 20 રૂપિયા જે આગળ છે. સમજી ગયા તમે? તમે નહીં ખર્ચેલા નાણાં એ તમારી બચત છે. વધારે ખર્ચો કરી નાખો ને પછી વાંહે કાંઈ વધે નહીં પછાડી સિવાય તો એ આપણે ફાયદામાં નથી. આપણે ઘણા બધા કામો કરવાના છે, બીજી કોઈ સાઈડ આવક આપણે ખેડૂતોને છે નહીં. તો ખેતીમાં કેમ ખર્ચ ઘટે ને કેમ ઉત્પાદન વધે એના માટે જોવાનું છે. ને ઉત્પાદન છે એ ક્વોલિટીપ્રદ કરો. તમે જે કાંઈ પાક લ્યો છો એને ગ્રેડિંગ કરીને વેચો, 2-3 વકલ બનાવો અને એ માલ છે એ તમે 2-3 તબક્કામાં વેચો, એક હારે નહીં. પૈસાની તો બધાને જરૂર હોય, જેવું ખડું લેવાય એટલે ટ્રોલી ભરીને માર્કેટમાં ઠેલવી દો નહીં. બરાબર. આ અમારે જો સુરેશભાઈ છે એ 4,500-5,000નો ડબ્બો અમદાવાદમાં ઓલી સંસ્થામાં જઈને વેચ્યા છે. એ તો બહુ સરસ નવા પાકોની ખેતી કરે છે. આપણે અહીં કોઈને હરખી મગફળી કપાઈ નથી થતી તો એની ખેતીમાં ડાંગર કરે છે. નકર ડાંગરને તો સતત ભેજ જોઈ, પાણી જોઈ, તેમ છતાં એ પ્રાયોગિક ધોરણે કરે છે અને એમાં એ સફળ થયા છે. એ બધા જ પ્રકારના હલકા ધાન્યો વાવે છે. એ ગોલ્ડન બેરી જેવા નવા પાકોનું પણ વાવેતર કરે છે. 400-500 રૂપિયાના કિલો પોપટા, જે આપણે નથી કહેતા પોપટી ઓલી ખડ, એ આપણી જંગલી વેરાયટી છે ને એમાં સુધારેલી વેરાયટી એટલે એ ગોલ્ડન બેરી. બરાબર. હા, પીલું રહ્યા ને એવડે એ સુધારેલા પીલું વેચે છે. આપણે માર્કેટમાં તમે ડ્રેગન ફ્રૂટ જોયા, એ સુધારેલા થોર જ છે, કેક્ટસ છે. આપણે જે ફીંડલા ખાઈએ છીએ ને એ આપણા અહીંના જંગલી છે, જેમાં બી મોટા નીકળે ને એનો ગર્ભ ઓછો હોય ને વધારે કાંટાનું લાડું હોય, કદ નાનું હોય. પણ આ જ વસ્તુ છે, એ કદ મોટું થઈ ગયું, કાંટા એમાં નહીવત છે, છે નહીં, અને માવો વધારે છે. એટલે એ આપણે 70-80 રૂપિયાનું એક ફળ લઈ આવી છે ને. તો આ વસ્તુ છે ને એ આ સુધારેલી છે. આ બેરી વર્ગમાં ગોલ્ડન બેરી છે, એમાં હારા મારું એને એ કમાય છે. તમને જરૂર હોય તમે આ બધા તો વિછા તાલુકાના જ છો, આસપાસના જ ગામોના છો, તો સુરેશભાઈની વાડીએ મુલાકાત કરજો. સારું લાગે તો કરાય ને કરે, આમાં જોઈને આવતું રહે કે ભાઈ એ બરોબર આપણને અનુકૂળ નથી, આમાં કાંઈ ખર્ચો તો નથી. તો અહીંથી જે તમને કહેવામાં આવેલી માહિતી છે એ બધી મોટા ભાગની નહીવત ખર્ચની અથવા તો મફતની છે. આ અપનાવજો. સારું લાગે ને તો આવતી સાધારણ સભામાં તમે આવીને પાછા તમારા અભિપ્રાય આપજો કે ભાઈ સાહેબ તમે કહેતા હતા એ અમે કર્યું તો એનો મને ફાયદો થયો, બધા ખેડૂતો અપનાવે. એમ છતાં મોટા ભાગના ખેડૂતો છે ને એ બધા આવું ઘરે પ્રાકૃતિક દવાઓ અથવા તો આપણે જે બેઝિક વાત કરીને કે ભાઈ તમે જીવામૃત બનાવો, ઘન જીવામૃત બનાવો, ખાટી છાશ ને ગૌમૂત્ર ને આંકડોની પલાળો, બરાબર, અગ્નિસ્ત્ર બનાવો, પંચપર્ણ્યક બનાવો, 10 પર્ણ્યક બનાવો, અજમાસ્ત્ર બનાવો, નિમાસ્ત્ર બનાવો, બ્રહ્માસ્ત્ર બનાવો, બરાબર. આ સિવાય હજી આ તો આપણે ઘરે બનાવી શકીએ. એ સિવાય જે જૈવિક જીવાતો છે, જીવતા જીવડાઓ છે, જીવતી ફૂગ છે, મિત્ર ફૂગ છે, મિત્ર કીટકો છે, એનો પણ ઉછેર કરો અને એનો આપણે ખેતીવાડીમાં પોઝિટિવ ઉપયોગ કરો. જેમ કે અત્યારે આપણે ખેડૂતો છે એ આપણે ખેતરમાં આટા મારતા હોય તો કપાસના ઓલા 2 ચાસ વચ્ચે ક્યાંક ઓલા કરોળિયાના ઝાડા જોવા મળશે. સ્પાઈડર આ આપણું પરભક્ષી એટલે કે મિત્ર કીટક જ છે. એક કરોળિયો એક દિવસમાં 25 થી 35 જેટલી મોલો ચૂસ્યા પ્રકારની જીવાતોના બચ્ચા અને એના ડીંભને ખાય. એ આપણું પાક સંરક્ષણનું કામ કરે છે પણ આપણને એ ખબર નથી હોતી. કરોળિયા છે, ડાળિયા છે, ક્રાઇસોપા છે, ટ્રાઇકોગામમાં ભમરી છે. તો આ બધી મિત્ર જીવાતો છે એને ઓળખો, એને મારો નહીં, એનું સંવર્ધન કરો અને એને ખેતરમાં છોડો.
એ સિવાય આપણી મિત્ર ફૂગ, આપણે હમણાં બધા મગફળીમાં કપાસમાં એમાં બધે ફૂગજન્ય રોગો આવશે. મગફળીમાં છે એ સફેદ ફૂગનો પ્રશ્ન આવશે. અત્યારે ટીક્કા ગેરોની શરૂઆત હશે તો એ પાન ફૂગને કારણે બધા ક્યાં પડશે? નીચે ખરશે. નીચે ખરેલા પાન છે એ ફૂગનો ખોરાક બનશે અને એના ઉપર છે એ નભશે અને સફેદ ફૂગના તાંતણાઓ વિકસશે અને શરૂઆતમાં એ મૂળ, પોપટા, આપણા જે નાગર છે એને અને છેલ્લે થર્ડને જ્યારે આખું ચેપી ગ્રસિત કરશે ત્યારે ઊભો છોડ આપણો ફૂંકાઈ જશે અને પછી આમ તમે પકડશો ને એનું ગળું પકડીને બહાર ખેંચશો ને તો ખાલી એટલો પાલો જ હાથમાં આવશે. એ પોપટા, મૂળિયા, થર્ડ સહિતનું જમીનમાં રહી જાય છે. આ સફેદ ફૂગ છે એ આપણા પાકમાં 30-35%, 40% સુધીનું નુકસાન કરે છે. તો એનાથી બચવા માટે જે ટ્રાયકોડર્મા વિલ્ડી અને ટ્રાયકોડર્મા હર્જિનિયમ નામની જે સ્પીસીસ છે, જીવતી મિત્ર ફૂગ છે, એને તમે માર્કેટમાંથી મેળવી એને મલ્ટીપ્લાય કરો, એટલે કે એને સંવર્ધિત કરો. બરાબર? એમાં તમે ગોળ નાખો, એટલે ગળપણ પદાર્થ નાખો, સ્ટાર્ચ રાખો, એનાથી મલ્ટીપ્લાય થશે અને 24 કલાક પછી એને તમે ડ્રેન્ચિંગ કરી દો અથવા તો પીએચ સાથે આપી દો ને તો સફેદ ફૂગથી આપણે અટકાવી શકીએ. એવી રીતે તમે જો છોડવા ઉપાડો તો એમાં કાળા ટપકા પડી ગયા છે. આવા દેખાય તમને કેમ કાટ લાગી ગયા બદામી કલરના ટપકા મગફળીમાં? થોડા દિવસોના અંતરે થોડા અલગ જગ્યાએથી છોડવા ઉપાડજો તમે તાર તોય પોપટા હારા જ થાય. પણ આમાંથી આપણને ખબર પડશે કે એમાં કોઈ મૂળમાં આવી કોઈ પોપટાને નુકસાન કરે એવી જીવાત આવી છે, એવી કોઈ ફૂગ આવી છે, એની ખબર પડે. બરાબર? એટલે જો તમને આવા બદામી કલરના ટપકાને એવા જોવા મળે તો એ કાળી ફૂગને કારણે અથવા તો જે કોહવારો છે, સુકારો છે, મૂળનો સડો છે એના કારણે સંભવિત છે. તો એના માટે સ્યુડોમોનાસ નામની જે મિત્ર ફૂગ છે એને માર્કેટમાંથી લઈ અને એને મલ્ટીપ્લાય કરીને તમે આપી શકો. એવી રીતે જો મૂંડાનો પ્રકોપ હોય, મૂંડા પણ છે ને, કેટલાના ખેતરમાં મૂંડા જોવા મળ્યા છે? તો એના માટે તમે શું કર્યું? મૂંડા માટે છે ને એ જો મેટારિઝમ એનિસોપ્લી છે ને એ નામના બેક્ટેરિયાઓ માર્કેટમાં મળે છે. સારી કંપનીના લેવાના. એ બેક્ટેરિયાઓને તમે ડ્રેન્ચિંગ કરી દો. શેના કારણે સુકાણે? મૂંડાના કારણે. મૂંડા કેમ આવે? પહેલા એક ધ્યાન રાખો. મૂંડા છે એ સિઝનની શરૂઆતમાં આપણે કહેતા ને કે ભાઈ તમારા છેટે પાડે લીમડા, હરગવા, બોરડી આવા જે વૃક્ષો હોય ને તો એના પાન ખવાયેલા હોય ને તો એ દી હાથમાં ટાણે ને દી ઉગ્યા ટાઈમે તમે જોજો તો એને પવન ધારો કે આપણે આમ આથમણી બાજુથી આવતો હોય તો ઉગમણી સાઈડમાં આ તમને જોવા મળે. વાડીઓમાં રહેતા હોય ગલોક ચાલુ હોય એટલે ઘૂઘા બધા ભેગા થાય છે. આ મૂંડાના મા બાપ છે. આ ઘૂઘા જ્યારે જોવા મળે ત્યાર પછીના અઠવાડિયે એ જમીનની અંદર શેઢે પાડે અથવા તો જેવા કે કચરાની આપણી બધી ઓલી કરેલી હોય ગંજીઓ તો એની આસપાસમાં એ ઈંડા મૂકે. 6 થી 7 ઇંચ ઊંડે જમીનમાં એ ઈંડા મૂકે. 35 થી લઈ અને 80-90ની સંખ્યામાં મૂકે. એ જે ઈયળો છે લાર્વા ધીમે ધીમે કરતા અઠવાડિયે ઉપર આવે અને આમ નરી આંખે માંડ દેખાય ને જુવાનિયાઓને એવી ઈયળ હોય. પછી ધીમે ધીમે કરતી કોતરતી મોટી થાય ને પછી આપણે મોટો વ્હાઇટ ગ્રેબ આપણને જોવા મળે. તો એ શરૂઆતમાંથી આપણા પાકના મૂળ ખાય, પછી ધીમે ધીમે કરતાં મોટા થતા એમ થડ ખાય, અને થડ ખાઈને આખો છોડ જાય ને ત્યારે આપણે જોઈ પછી આમ અડવીને ત્યાં છોડ ઉપર વિયા પછી આપણે બસ ખોળીને જોતા નથી કે શેના કારણે થયું છે. અને કદાચ તમને આઈડેન્ટિફાઈ થાય કે આ મૂંડાના કારણે છે તો એના માટે જે મેટારિઝમ એનિસોપ્લી છે એ સિવાય ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ નામના મિત્ર કૃમિઓ છે, એ પણ માર્કેટમાં મળે છે. બરાબર? તો એને તમે લઈ અને 1 એકર દીઠ 1 કિલો મુજબ એને ડ્રેન્ચ કરી દો અથવા તો ડ્રીપમાં ચડાવી દો. કપાસ જેવા કે ડ્રીપમાં થતા પાક હોય તો એવી રીતે તો જમીનમાં રહેલી નરી આંખે ન દેખાતી અથવા તો આપણને એ છુપી જીવાતો છે. આ મૂંડારા, તળકીડી, ઉધય, વાયરવર, નેમેટોડ આ તમને બહાર કંઈ દેખાય એમ હાલ્યા જતા હોય તો ભાઈ આ છોડની હેઠે કદાચ મૂંડો છે એવા અનુમાની કરીએ કો ખરા? નથી દેખાતા એવા દુશ્મનો વધારે નુકસાન કરે. ખબર જ છે કે આ આપણો દુશ્મન છે ને સામે હોય તો આપણે એનાથી ચેતતા રહીએ, પણ નથી દેખાતા એનાથી કેવી રીતે ચેતતું રહેવું? તો એના માટે તમારે આગોતરા પ્લાનિંગ કરવા પડે. આવું નુકસાન દર વર્ષે આવા સમયે થતું હોય છે તો એના પાણી પહેલાં પાળે બાંધો તો તમે આને સહી જમીનમાં આપી દો. અને બીજો એક પ્રયોગ છે ને એ આપણે હાથ પેલા થોર આવે કે નહીં ડીંડલિયા, એ થોરને છે તમે 3-4 મણ જેટલા છે ને એ 2-3 ઇંચના કટકા કરી કાપી અને 200 લીટરના પાણીની ટીપણામાં નાખી દો. પછી ટીપણું છે ને એ 2-3 આંગળવા ખાલી રહી ત્યાં સુધીનું પાણીનું ભરી દો. સવારે હલાવો. એ 15 થી 20 દિવસ સુધી રહેશે ને એટલે એ તમારે આ જે જમીનમાં રહેલી નુકસાન કરતી જીવાતોની સામે રક્ષણ આપવાનું હારામારી દવા બની જાય.
ધ્યાન એ રાખવાનું કે તમારે કાપતી વખતે આંખમાં ક્યાંક ક્ષીર ન ઉડે, ચશ્મા કે હેલ્મેટ પહેરી ના કરવું. એટલે હું છે સારું કામ કરો તો આપણને નુકસાની ન થાય એમ. એટલે આવું જો કરશો ને તો તમને આ મફતમાં થઈ જાય, આમાં કાંઈ ખર્ચો છે ખરો? પરિણામ સારું મળશે. જ્યારે તમે માર્કેટમાંથી દવાઓ લાવો છો એ બે રીતે તમને આર્થિક નુકસાન કરે. એક તો ખિસ્સામાંથી પૈસા જાય, બીજું હરખી રીતે એને જો ઉપયોગ કરવામાં નહીં આવે ને તો પરિણામ ઓછું મળશે અથવા તો નહીં પણ મળે. કારણ કે એ તો કેમિકલ છે. કેમિકલની એક વેલિડિટી હોય કે ભાઈ આ જ્યારે આટલા સમય સુધી જમીનમાં કાર્યરત રહે. પહેલા દિવસે કદાચ વધારે સક્રિય હોય, ધીમે ધીમે કરતા એની સાંદ્રતા ઘટતી જાય, તીવ્રતા ઘટતી જાય, મારવાની ક્ષમતા ઘટતી જાય. એટલે એ કદાચ 5મા 7મા દિવસે ઝેરના સંપર્કમાં આવે તો જીવાત મરશે નહીં. અને કદાચ જેટલી છે એટલી મરી જાય, પણ જે જીવાત એ ઝેરથી બચી ગઈ છે તો એનાથી રેસિડ્યુ મતલબ કે રેસિસ્ટન્ટ થઈ છે, એનાથી પ્રૂફ બની ગઈ હોય, પછી એની પછીની પેઢી હોય એ ઝેરથી મરશે નહીં. જ્યારે હું તમને મેટારિઝમ અને EPNની વાત કરું છું, એ જીવતા જીવડાઓ છે, એ ક્યારે આ દવાથી રેઝિસ્ટન્ટ નહીં થાય. એ તો જેવી જે નુકસાન કરતી જીવાત મળશે એને ખાશે, એને મારશે, એને હોસ્ટ બનાવશે, એમાંથી મલ્ટીપ્લાય થશે. જેવું કીટક મોટું એટલી મલ્ટિપ્લિકેશનની પ્રક્રિયા વધારે, હજારોની સંખ્યામાં, શતકની સંખ્યામાં, 100, 200ની સંખ્યામાં એ વધશે અને જે નુકસાન કરતી જીવાતોને આ મારશે. આ જે હું તમને વાત કરું છું ને એ ભારત સરકારનું ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, એના દ્વારા